નમસ્કાર, જય હિન્દ, જય ભારત. ગુજરાત 20 ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે. દાહોદ શહેર ખાતે આજે ગુજરાતના ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માની ઉપસ્થિતિમાં સંમેલન યોજાયું. 132 વિધાનસભા દાહોદના કાર્યકર્તા સંમેલનમાં આજે ગુજરાત પ્રદેશના યશસ્વી અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા સાહેબની ઉપસ્થિતિમાં ભવ્ય દિવ્ય કાર્યકર્તા સંમેલન યોજાયું હતું. અને આ સંમેલનમાં ગુજરાતના આદરણીય પ્રમુખશ્રીએ સમગ્ર બૂથના કાર્યકર્તાઓને દેશના અને ગુજરાતના અને દાહોદના વિકાસની પણ વાત કરી હતી. અને આવનાર સમયમાં જ્યારે સ્વરાજ્યની ચૂંટણી આવેલી ત્યારે સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણીમાં ભાજપ પૂર્ણ બહુમતી સાથે વિજય થશે એવો આશાવાદ પણ વ્યક્ત કર્યો હતો. અને તમામને બૂથના કાર્યકર્તા સુધી આજે એક વિશેષ વાત એ કરી કે ભારતીય જનતા પાર્ટીના બૂથના કાર્યકર્તાનું પણ કેટલું સન્માન છે. બૂથના પ્રમુખને આજે મંચ પર અને સક્રિય સંયોજકને બંને આજે મંચ પર બેસાડી અને કાર્યકર્તાનું ભારતીય જનતા પાર્ટીમાં કેટલું સન્માન છે તે પણ આજે સમગ્ર લોકો સમગ્ર બતાવ્યું હતું. આ રીતે આદરણીય જગદીશ વિશ્વકર્મા સાહેબ જે સમગ્ર દાહોદ વિધાનસભા માર્ગદર્શન આપ્યું હતું. ભારત માતા કી જય.